સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સાધુની ભૂમિ, સંતોની ભૂમિ અને શુરાની ભૂમિ. આ ભૂમિના પાણે પાણે ઇતિહાસ દરબાયેલો છે. દરેક ભૂમિની એક આગવી વિશેષતા હોય છે, તો દરેક ભૂમિ દરેક જગ્યા પોતાનો એક આગવો ઇતિહાસ પણ ધરાવે છે. ત્યારે રાજુલાથી આશરે 17 કિલોમીટર દૂર આવેલ બાબરિયા વાડ વિસ્તારની વાત કરીએ તો આમ તો આ વિસ્તાર કાઠી દરબારના 42 ગામની શૃંખલા ધરાવતો વિસ્તાર છે. બાબરિયા ધારના આ ડુંગરાળ વિસ્તારની બાજુમાં બાબરિયા ધાર ગામ પણ આવેલું છે. બાબરિયા વાડ વિસ્તારના આ ડુંગરાળ વિસ્તારના ઇતિહાસની જો વાત કરીએ તો દરબાર સોમેશ્વર કોટેલાને સોમનાથ દાદા સપનામાં આવે છે અને આ ડુંગરમાં સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગની વાત કરે છે અને ત્યારથી સોમેશ્વર મહાદેવના નામથી આ જગ્યા જાગૃત થઈ છે. અને બીજી કથા મુજબ વાત કરીએ તો બહારવટીઓ જોગીદાસ ખુમાણ ભાવનગરના સ્ટેટ સામે બહારવટું ખેડેલું ત્યારે એ બહારવટા દરમિયાન આ સોમેશ્વર મહાદેવના ડુંગરોમાં વસવાટ કરેલો, જેમની અનેક ગુફાઓ અને અનેક યાદગાર સ્મૃતિઓ પણ છે. આ જગ્યા વિશે અહીંના પૂજારી અને સંચાલક શ્રી અરવિંદ ભારતી બાપુ સાથે અમે ખાસ વાતચીત કરી હતી. શું કહે છે ચાલો સાંભળીએ. જોકે ભજનિક અને સાધુ પરંપરામાંથી આવે છે એવા અરવિંદ ભારતી બાપુ આપણી સાથે જોડાયેલા છે. બાપુ પધારો, ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું. ખૂબ સહજ ભાવે આપણે શરૂઆત કરીએ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. ભાઈ, આપણે આજે ડીડી ભારતીના માધ્યમથી અમારા વિસ્તારમાં આવ્યા છો એ બદલ પહેલાં તો આપનો અને આપના ડીડી ભારતીના દરેક દર્શકોનો હૃદયપૂર્વકથી ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રાર્થના કરી અને એમને પ્રાર્થના કરું કે આપ બધાએ સ્વસ્થ રહો અને ખૂબ જ વ્યસ્ત રહો સારા કામમાં. આવા એટલે આપે પૂછ્યું અને આપ અહીંયા અમારા આ વિસ્તારમાં પધાર્યા એ બદલ પહેલાં તો આપના દર્શકોનો અને આપનો આખાય ડીડી ભારતીના દરેક કાર્યકર્તાઓનો હું હૃદયથી આભાર માનું છું. ધન્યવાદ અરવિંદભાઈ. આ દર્શક મિત્રો, અહીં પગથિયાં ચડીને ઉપર જવાનું છે, ત્યાં મહાદેવ છે. એટલે ઉપર જશું આપણે, ત્યાં તમામ ઐતિહાસિક માહિતી મેળવવાનો પ્રયત્ન કરશું. પરંતુ અરવિંદ ભારતી બાપુ એક કોમન શબ્દમાં સરળ શૈલીમાં અમારા દર્શક મિત્રોને પહેલાં એ કહી દો કેટલા પગથિયાં છે અને આ જોવાલાયક આહલાદક સ્થળ પણ છે. ભાવિકો યાત્રિકો આવતા હોય, પ્રવાસીઓ આવતા હોય તો આ વિસ્તારની અંદર અચૂક આવશો. કારણ કે મારું એડ્રેસ આપવામાં કદાચ ભૂલ હોઈ શકે તો બાપુને પ્રથમ સરળ શૈલીમાં કે આ ક્યાં આવેલું છે અને કેટલા પગથિયાં છે. આપે જણાવ્યું એમ વિજયભાઈ કે આ રાજુલા તાલુકાનું છેલ્લું ગામ છે. આ ધરતી છે, તમે કીધું એમ કે બાબરિયાવાડ અને પવિત્ર ભૂમિ છે. એમાંયલું એક આ ગામ એટલે કે બાબરિયાધાર ગામ. એ બાબરિયાધાર ગામે આ ગામથી 1.5 કિલોમીટર દૂર, રાજુલાથી 17 કિલોમીટર દૂર અને રોડની ઉપર જ તે ડુંગરાની ટોપ ઉપર પેલો એક એવો મહાદેવ છે કે જે ડુંગરાની ઉપર બિરાજમાન હોઈ શકે. બાકી તો માતાજીઓ બધે જ આપણે 52 શક્તિપીઠમાં બધી જગ્યાએ માતાજીઓ બધા ડુંગરાની ઉપર છે. પણ અમારો આ સોમેશ્વર મહાદેવ એટલે કે અમારો સોમનાથ દાદો એ ડુંગરાની ઉપર અંદાજિત આપને કહું તો લગભગ 400 પગથિયા ઉપર અહીંયા ડુંગરા ઉપર ચડીને જવું પડે છે. 400 પગથિયા છે અને દાદા ત્યાં ગુફાની અંદર જ છે. આપ જોશો અને આપના દર્શક મિત્રો પણ જોશે કે આવું અદ્ભુત રમણીય સ્થળ છે જે આ. અને અહીંયા ક્યાંયથી લોકો બારથી દર્શને આવે છે. તો હું આપના આ ડીડી ભારતીના માધ્યમથી આપના દર્શકોને કહું અને સમસ્ત આ વિસ્તારને કે ગુજરાતભરની જનતાને બધાને વિનંતી કરીએ આપણે કે અહીંયા આવો. અહીંયા એક આ એવું દર્શનીય સ્થળ છે કે જ્યાં તમે આવીને તમે આત્માની અનુભૂતિ એટલી બધી શાંતિ આપને મળે છે, એવું આ સ્થળ છે મારું. ચોક્કસ. અને દર્શક મિત્રો, આપણે ઉપર જઈએ અને ત્યાં વાતચીત કરશું અને મહાદેવ ઉપર કેમ બિરાજમાન છે એ પણ પ્રશ્ન થાય, એ માહિતી પણ મેળવવાનો પ્રયત્ન કરશું. પણ આપણે ઉપર જઈએ, તમામ સોમેશ્વર મહાદેવના આપણે દર્શન કરીએ અને ત્યારબાદ વધુ વિગતો આપણે અરવિંદ ભારતી બાપુ પાસેથી મેળવશું.
જોગીદાસ બાપુ પોતાના જીવનકાળ દરમિયાન અહીં પણ ઘણીવાર રોકાયેલા. આવી કંઈક વાતો કરવી છે. સોમનાથ દાદાનું સાનિધ્ય છે. આમ તો અનેક દેવીઓ ડુંગર ઉપર બિરાજમાન હોય છે, પરંતુ અહીં મહાદેવ ડુંગર ઉપર બિરાજમાન છે. એટલે આ ઐતિહાસિક માહિતીની વાત કરશું દર્શક મિત્રો. સોમનાથ મહાદેવ અહીં કેવી રીતે આ ડુંગર ઉપર બિરાજમાન થયા એ વાતો કરવી છે. અને અહીંનો ઐતિહાસિક મહત્ત્વ સાથે સાથે અનેક કાર્યક્રમો, અહીં પૂજારીની પરંપરા, આવી અનેક વાતો કરવી છે. અને અરવિંદ ભારતી બાપુ આપણી સાથે છે. ભજનનો આનંદ તો કરાવે છે, કોઈ પ્રશંસાની વાત નથી. સાધુ પરંપરા એટલે ભજન તો હોય, પણ સાથે સાથે આ મંદિરનું સંચાલન અને તમામ કાર્ય પદ્ધતિ અહીં છે તેમાં જોડાયેલા છે. સનાતન ધર્મ સાથે જોડાયેલા છે. ભજનની સાથે અરવિંદ ભારતી બાપુ અમારા દર્શક મિત્રોને અહીંની જે કહાની છે તેની વાત કરો ટૂંકમાં, કે કેવી રીતે પ્રાગટ્ય થયું સોમનાથ મહાદેવને પર્વત ઉપર કેવી રીતે બિરાજમાન છે. ખૂબ સરસ આપે વિજયભાઈ વાત કરી. અને આપના આ ડીડી માધ્યમના દ્વારા આપના દર્શકો સાંભળે છે. અને આપ પણ અહીંયા ફરી એકવાર આપનો હૃદયપૂર્વકથી આભાર માનું છું. આ સોમનાથ મહાદેવનો ઇતિહાસ એવો અમારા વડીલો જે અમારી પરંપરામાં જે પૂજારીઓ અને વર્ષો પહેલાં અમે સાંભળેલું કે આ બાબરિયાવાડનું આ છેલ્લું ગામ અહીંથી બાબરિયાવાડની આ ધરતી ચાલુ થઈ છે. અહીંયા ડુંગરો છેલ્લે લાસ્ટમાં મા બલાડમાનું એક સ્થાનક છે. ત્યાં આ બુટ બલાડ અને બેસરા માડી ઝાંઝરડે તારા ઝગમગ દીવા બળે. અહીંયા અમારા આ બાબરિયાવાડનો 42 ગામમાંથી શરૂ થયા એવી માહિતી અહીંની છે. આ જે અહીંયા બાપા કેમ પ્રગટ્યા છે, કઈ રીતે અહીંયા બાપાનું આ પ્રાગટ્ય થયું છે, તો વાત એવી છે કે અહીંયા નજીકથી અહીંથી એટલે કે 40 કિલોમીટર દૂર આપણું સાવરકુંડલા તાલુકામાં સોમેશ્વર કોટીલા નામના દરબાર, એમને એ વખતે અહીંયા બાપાએ કાંઈ સપને આવી અને કીધેલું કે ભાઈ આ જગ્યાએ મારી આ શિવલિંગ સ્વયંભૂ છે. અહીંયા કોઈ સ્થાપના કરેલી કે એવી વાત નથી, પણ એમના દ્વારા આ શિવલિંગને અહીંયા જાગૃતિ મળેલી કે એમને સ્વપ્નમાં આવી અને બાપાએ એ સોમેશ્વર કોટીલા એટલે સોમેશ્વર જ મહાદેવ હતું, પણ પછી આધુનિકરણમાં સોમનાથ મહાદેવ આપણે એને કરેલું, પણ ખરેખર સોમેશ્વર મહાદેવ જ આ ગુફાની અંદર બિરાજમાન છે. સોમૈયા મહાદેવ, સોમેશ્વર મહાદેવ, સોમનાથ મહાદેવ. અહીંયા આપે જેમ વાત કરી કે જોગીદાસ ખુમાણ, કે જોગીદાસ બાપુ જ્યારે એમના પોતાને હક માટે અને પોતાની જાગીરી માટે જ્યારે એમને બારવટે ચડવાનું થયું ત્યારે ભાવનગર સ્ટેટ સામે જેમને બારવટું ખેડેલું, અને એ બારવટા દરમિયાન અહીંયા આ સોમનાથ મહાદેવના પટાંગણમાં એટલે કે એમના ડુંગરા ઉપર અહીંયા જોગીદાસ બાપુ ખૂબ વસવાટ કરેલો. એમની ઘણી અહીંયા એવી નિશાનીઓ છે, પણ હજી હાલમાં પણ અહીંયા જોગીદાસ બાપુની પાછળ ગુફાઓ છે. અહીંયા જે આપણે આગળ ઉપર જે આપણે ડુંગરા ઉપર જશું તો ત્યાં એક વંડો વાળેલો છે. અને ગાવું જે પૂરેલી એ પણ લોકવાયકામાં ઘણી બીજી જગ્યાને બતાવે છે, પણ આ વંડાની અંદર અહીંયા ગાવું પૂરેલી જોગીદાસ બાપુએ, એવો પણ એક ઇતિહાસ અહીંનો છે. બરાબર. આ દર્શક મિત્રોને એ પણ દેખાડશું જોગીદાસ બાપુના જે અનેક પ્રતીકો છે, એમનો ઇતિહાસની સાક્ષી પૂરે છે, એવા પ્રતીકોની પણ માહિતી મેળવશું દર્શક મિત્રો. વચ્ચે એક વાત કરું અરવિંદ બાપુ, આ શિલા છે અહીં આપ જોઈએ છે કે સ્વયંભૂ અહીં જે બિરાજમાન થયા છે, 2 શિલા છે, વચ્ચે મહાદેવ બિરાજમાન છે. અહીંની થોડીક ઐતિહાસિક આ માહિતી આપો મારા દર્શક મિત્રો. આપે ખૂબ સરસ વિજયભાઈ વાત કરી રહ્યા છો, કારણ કે મેં આપને કીધું એમ જ તે, કારણ કે મંદિરનું જો કોઈ સ્થાપના કરવામાં આવી હોય અને મંદિર આપણે બનાવવાની જો તૈયારી કરી હોય તો ખૂબ વ્યવસ્થિત રીતે બની શકે. પણ આપ પણ જુઓ છો અને દર્શક મિત્રો પણ આ બધું જોશે, કારણ કે આ 2 પથ્થર એક જ પથ્થર હતો ને એમાંથી 2 પથ્થર જે જુઓ છો આપ, એ પથ્થર ફાટી અને ત્યાં વચ્ચે જ તમને કોઈ ગુફામાં અહીંયા બાપા બેઠા છે સોમનાથ મહાદેવ. એટલે કોઈ આની સ્થાપના કરવામાં આવી નથી, પણ જે તે વખતે એ ભક્ત એવા સોમેશ્વર કોટીલા જેમણે દાદાએ કાંઈ પ્રેરણા કરી, જેમને બાપાએ એમની ઉપર કૃપા કરી અને એમના દ્વારા જ્યારે અહીંયા શિવલિંગ આ દેખાવામાં આવ્યું ત્યાર પછીથી આ ઘણા વર્ષો પછી, કારણ કે ત્યાર પછી લોકોને બધાને ખબર પડી કે અહીંયા ગુફામાં આ 2 પથ્થર ફાટી અને અહીંયા શિવલિંગ મળેલું છે, તો પછી ત્યાર પછી એમનું આપણને આ બધાને પૂજાનો લાભ મળેલો. અને બાપુ આ કેટલાક વર્ષ જૂની જગ્યા છે, શું લાગે? મારા ખ્યાલ મુજબ મારા એક પરમ મિત્ર એવા ભાઈ અમારે ભૂણી નાચકુભાઈ કોટીલા છે, એ કોટીલા પરંપરામાંથી જ છે. અમારે ડેડાન મહેશભાઈ કોટીલા પણ છે અને ઘણા મિત્રો મારા છે અમારે બાબરીવાડમાં. અમારે જે કે ભાઈ ધાખડા ચારોડિયા
એમના દ્વારા એ ઘણા ઇતિહાસો એમને વાંચેલો. એટલે જસુભાઈને અમે નાચકુભાઈને જ્યારે ભેગા બેઠેલા ત્યારે અમે એકવાર વાતમાંથી વાત થયેલી તો એમનો ઇતિહાસ એટલે મારા ખ્યાલથી સોમેશ્વર કોટીલા જે થઈ ગયા સાવરકુંડલામાં એ 400થી અંદાજિત 500 વર્ષ આડેગાળે સોમેશ્વર કોટીલા સાવરકુંડલામાં થઈ ગયા. એટલે એ પછીથી કેટલા સમય સુધીમાં એટલે કે અંદાજિત 400 વર્ષ આ જૂનું સ્થાન છે આપણું. બરાબર. અને હવે મારે આ વાત કરવી છે, અહીં પૂજારીની પરંપરા ક્રમશ પૂજારી કોણ હોય છે, કોણ પૂજા કરે છે, એ પરંપરાની તમામ વાત કરો. કોઈ ગાદીપતિ હોય છે, પૂજારીની પરંપરા હોય છે, એ કોણ સંભાળે? નહીં, અમારું અહીંયા ભારતીય પરિવાર જ અમારા જ બધા જ પૂર્વજો કરતા આવ્યા છે. અને અત્યારે હાલના પૂજારી અમારે એટલે શિવા ભારતી ભૂરા ભારતી બાપુ એ ત્યાં અમારે નીચે ભૂતનાથ મહાદેવ છે. અમને આજે એમનો અત્યારે વારો ચાલે છે. એક વર્ષના વારા છે. મારા પિતાજી એટલે કે ટપુ ભારતી ચકુ ભારતી એમણે પણ ખૂબ 40 વર્ષથી સતત 40-50 વર્ષથી એ પણ સેવા કરી રહ્યા છે. અને એવા જ અમારા મોટા બાપુ થાય મારા એ અમારે ઝીણા ભારતી લાલા ભારતી એમણે પણ ઘણા વર્ષો સુધી આ મંદિરની પૂજા અને હાલ પણ એમનો એટલે અહીંયા પરંપરામાં એક વર્ષના વારા હોય છે. અને હાલ અત્યારે અમારે શિવા ભારતી બાપુ ભૂરા ભારતી બાપુ એમનો આ પૂજાનો વારો ચાલી રહ્યો છે. અને બાપુ મેં જોયું આપણે ઘંટ કહીએ છીએ, બેલ વગાડીએ છીએ મંદિરમાં આવતા, તો બેલને અહીં કોઈ માનતા ચડતી હશે કદાચ એવું લાગે, એની શું માન્યતા છે એ જરા વાત કરો. અહીંયા વિજયભાઈ તમને જણાવું તો ખૂબ આનંદ થશે આપના દર્શક મિત્રોને પણ. અને આ અહીંયા બેલની એવી પરંપરા છે કે આ અહીંયા બાપા જેને કોઈને સંતાન ન હોય કે જેને જે કાંઈ દુઃખ આપણે માનવીએ છીએ તો કોઈ પણ પીડા એના અનુસંધાને અહીંયા બાપાની આ ટોકરાની જ માનતા કરવામાં આવે છે. અહીંયા ઘંટ ચડાવવામાં આવે છે. અહીંયા કેટલા મણ ઘંટ છે તમને કહો અમારી પાસે. અમે થોડુંક વચ્ચે એકવાર અહીંયા ઘંટ લોકો જેને જોતા હોય લઈ ગયા છે, એટલે પછી નીચે બાકીના લઈ ગયા છે. એટલે લગભગ અંદાજિત કેટલા ટોકરાઓ, અને એ પણ લગભગ 50 વર્ષ કે 100 વર્ષ પહેલાં 150 વર્ષ પહેલાંના પણ ટોકરા છે અહીંયા. અચ્છા, 100 વર્ષ ઉપરના પણ અહીંયા નામ જેને આસ્થા બાપા ઉપર છે, જેમને કોઈને દીકરો કે જે કાંઈ પીડા હોય એ બાપાએ મટાડી હોય એમની આસ્થાના એ અનુસંધાને આ ટોકરા ચડાવવામાં આવે છે. અને બાપુ શ્રાવણ મહિનો હોય ત્યારે તો ભોલેનાથનો મહિનો છે, પબ્લિક આવતી હોય પૂજા કરવા માટે, અન્ય લોકો આવતા હોય. બાકી વર્ષના સામાન્ય દિવસોમાં અહીં કોઈ ખાસ તિથિ નિમિત્તે કોઈ કાર્યક્રમ યોજાતો હોય, વાર્ષિક આકર્ષણ જેને આપણે કહીએ, એવી કોઈ પ્રસંગો ઉજવાતા હોય તો એની ટૂંકમાં વાત કરશો. અમારે અહીંયા વિજયભાઈ આમ તો શ્રાવણ મહિના દરમિયાન તો ખૂબ જ આપણે આ જગ્યા જોવો છો, 100 જગ્યા છે. અને બાપાના એટલા બધા અનન્ય ભક્તો એટલે કે ક્યાંયથી તમને કહું લગભગ કોઈ જિલ્લો બાકી નહીં હોય ગુજરાતમાંથી કે જ્યાંથી કોઈ અહીંયા દર્શને ન આવ્યું હોય. અને એટલો બધો અહીંયા પબ્લિક તમને કહું શ્રાવણ મહિના દરમિયાન. પણ બીજું થોડુંક આમાં ગામથી થોડુંક આઘું છે. બીજી એક પરંપરા અહીંયા અમારી એવી છે કે આમ તો અમારી સાંભળણમાં મેં હમણાં આગળ પણ ઉલ્લેખ કર્યો જેમનો અમારે જસુભાઈ ધાખડા, શ્રાવણ મહિનાના આગલા દિવસે અમારે અહીંયા એક અમને વિચાર આવેલો ઘણા વર્ષો પહેલાં કે ભાઈ અહીંયા બાપાનું આ જે ટોપ ઉપર બેઠા છે, ડુંગરાની ટોપ ઉપર, તો અહીંયા એમનું ધજાનું પણ માતમ આપણે એવું હોવું જોઈએ. તો આપ હમણાં જોશો ઉપર 52 ગજની ધજા અહીંયા ઉપર અમાસના દિવસે ચડે છે. અને એ પણ અમારા અત્યારે હાલ પૂર્વ રાજુલા તાલુકા પ્રમુખ અમારે ભાઈ વલ્કુભાઈ જાજડા, જેમને અમારા દ્વારા કહેવામાં આવ્યું અને અમે એમને કીધું કે ભાઈ કાંઈ સેવાનું કામ કયો. તો મેં એમને એક બાપાએ પ્રેરણા કરી અને અમે કીધેલું કે અહીંયા એક ધજા દંડની ખૂબ જરૂર છે. તો એમણે ખાસો ખર્ચો કરી અને ડુંગરાની ઉપર અહીંયા એ ટાવર એને ઊભો કર્યો. અને એ પરંપરા આજ સુધી ચાલે છે. ક્યારેય કોઈ ભાઈબંધની ધજા હોય તો ઠીક છે, બરાબર. બાકી અહીંયા માયાભાઈ મારા પરમ મિત્ર લોક સાહિત્યકાર, સમર્થ લોક સાહિત્યકાર આપણા માયાભાઈ પણ અવારનવાર અહીંયા બાપાએ, પછી કલા જગતના જેટલા જ કલાકારો, દેવાતભાઈ ખવડ, અમારે ભોળાભાઈ આહિર, બધા જ મારા પરમ મિત્રો બધા, અને એ બધા જ ખૂબ અહીંયા આવે છે. ફરી એકવાર મેં કીધું એમ કે કોઈની ધજા ન હોય તો ત્યારે અમારે જસુભાઈ ધાખડા ચારોડિયા, જેમણે અમાસની ધજા બાપુ કોઈ ચડાવે કે ન ચડાવે પણ આપણી તે વર્ષમાં 2-4 વાર ધજા અમારે જે કે ધાખડા ચડાવે છે. આ જે જગ્યા છે એના વિશે સંતોએ અનેક વાક્યો કીધા હશે, મહાન સંતો જે આવતા હશે એની વાત કરો છો. ખૂબ સરસ તમે પ્રશ્ન કર્યો છે. અને અહીંયા સાધુ સંતો તો ખૂબ ઘણા સંતો આવી ગયા છે અહીંયા, કે જેમાં એક પૂજ્ય બાપુ એટલે વિશ્વવંદની પરમ પૂજ્ય મોરારી બાપુએ એકવાર વાતમાં મારા ઘરે પધારેલા અને વાત થયેલી ત્યારે એમ કીધું કે અહીંયા આપણે સોમનાથ મહાદેવે જવું છે.
તો અમે જુનાગઢથી તમને કહું, બાપુ એટલો બધું ચાકડી પહેરીને ચાલી ન શકે, એટલે અમે ડોલી લાવી અને અહીંયા સોમનાથ મહાદેવે આ જગ્યા ઉપર બાપા અહીંયા અભિષેક કરેલો, એમણે આ પૂજા કરી અને અહીંયા બેસીને બાપુ એમના જોડે અમારે મહામંડલેશ્વર બ્રહ્મલીન એવા અખેગઢ મહંત વસંત બાપુ, અમારે કાશીથી અમારે સતવા બાવા પણ, અને ઘણા અનેક મિત્રો અમારે એમના સાથે આવી અને એટલો બધો અહીંયા આનંદ કર્યો. અને બાપુએ એટલું જ કીધું, મોરારી બાપુએ, કે ભારતી મહારાજ આ ભજનની ભૂમિ છે, અદ્ભુત રમણીય સ્થળ છે એવું બાપા પણ અહીંયા આવી અને ખૂબ મોરારી બાપુ રાજી થયા. એવા ઘણા સંતો અહીંયા પધારે છે, પણ એમાંયલા મેં કીધું એમ કે મોરારી બાપુ અહીંયા આવીને 2 કલાક બેસીને ખૂબ એમણે આનંદ કર્યો અને અદ્ભુત આ સ્થળ છે, બાપાનું ભજનની ભૂમિ છે એવું બાપુ પણ કહેતા હતા. આ સોમેશ્વર દાદાના સાનિધ્યમાં અનેક ભાવિક ભક્તો સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. તો અહીં અનેક સેવકો પણ અહીં યોજાતા વિવિધ કાર્યક્રમોમાં સાથ સહકાર આપતા હોય છે. તે શું કહે છે તે પણ સાંભળીએ. દર્શક મિત્રો, તો અહીં આ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અનેક યાત્રિકો આવતા હોય છે, અનેક સ્થાનિકો પણ અહીં સેવાનો લાભ આપતા હોય છે. જસુભાઈ છે અહીં આપણી સાથે, એમની સાથે વાતચીત કરીએ. જસુભાઈ, કઈ રીતે અહીં તમે સેવા કરો છો એની જરા ટૂંકમાં વાત કરશો. સેવામાં વિજયભાઈ તો એવું છે કે અમારા રાજુલાના બહુ પુરાતન જગ્યા છે. રાજુલા વિસ્તારની જેટલી પ્રસિદ્ધ જગ્યામાંથી એક જગ્યા છે. પછી અવારનવાર યાત્રીઓ તો વર્ષ દરમિયાન રહે છે, પણ શ્રાવણ મહિના દરમિયાન લગભગ હું ના ભૂલતો હોય તો લાખ જેટલી, ગયા વખતે કોરોના પછીનું જે વર્ષ આપણે ગયું તો 1 લાખ યાત્રાળુએ દર્શન કરેલા. ત્યાર પછી સેવાની જો વાત હોય તો અહીંના જે પૂજારી છે ભારતી બાપુ અને એમનો પરિવાર અહીંયા ચા પાણી અને ફરાળની પણ સારી એવી વ્યવસ્થા કરે છે, બરાબર. અને યાત્રાળુ ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે હોય છે, એટલે ખૂબ હરિયાળી હોય છે અને ખૂબ માણસો આનંદ કરે છે. અને જસુભાઈ, એક વચ્ચે તમે પણ અહીં સેવા કરતા હશો, અનેક દિવસ સેવાનો લાભ આપતા હશો, તમે કઈ રીતે અહીં સેવા કરો છો? હા, સેવામાં વ્યવસ્થાના ભાગરૂપે ભારતી બાપુ તો છે એ મારા મિત્ર છે, બરાબર. જ્યારે એવું કાંઈ યાત્રાળુ માટે કાંઈ વ્યવસ્થામાં ખૂટતું હોય છે ત્યારે અમે હંમેશા બધા મિત્રો અહીંયા હોય, બરાબર છે. અને ભાદરવા અમાસના દિવસે અહીંયા 52 ગજની ધજા ચડે છે, જેમનો અવારનવાર મને લાભ પણ મળે છે. જય દ્વારકાધીશ મિત્રો, હું લોક સાહિત્યકાર ભોળાભાઈ આહિર. બાબરિયાવાડની ધીંગી ધરામાં આવેલું બાબરિયાધાર ગામ અને બાબરિયાધારના પાદરમાં આવેલો એક ડુંગર છે. ડુંગર ઉપર ભગવાન સોમનાથ મહાદેવ બિરાજમાન છે. ઓમ ત્રંબકે જામહે સુગંધી પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમય બંધને મૃત્યુ મોક્ષ મામૃતાત. સારકુંડલાના દરબાર સોમેશ્વર કોટિલાએ આ સ્થાપના કરેલી છે, એમના સપને આવેલા છે. આ સોમનાથ મહાદેવ આ વિસ્તારનું એક પ્રાતઃસ્મરણી ધામ છે અને બાબરિયાધારના ડુંગર ઉપર સોમનાથ મહાદેવ બિરાજમાન છે. અને અવારનવાર અહીંયા હું ઘણીવાર અહીંયા દર્શને આવું છું. અહીંયા સંતવાણી લોકડાયરાના ભજનો થાય છે અને અહીંના મહંત એવા અમારે ભજનિક અરવિંદ ભારતી બાપુના દ્વારા મારે ઘણીવાર અહીંયા ભગવાન સોમૈયા મહાદેવના દર્શન કરવાનો મને લાભ મળ્યો છે. અવારનવાર સાધુ સંતો અને દરેક યાત્રાળુ અહીંયા આવે છે અને મહાદેવના સાનિધ્યમાં મહાદેવને અભિષેક કરે છે અને મહાદેવના દર્શન કરી અને જીવનને ધન્ય બનાવે છે અને ધન્યતા અનુભવે છે.